અલે કરીમ કાણિયા, એ રાજુ અટેલા, તમે બે ત્યાંથી મારી વાત વાપરો. જીગાભાઈ બહુ અર્જન્ટ કામ છે. હું એક જણાને ત્યાં ઉઘરાણી જતો તો પણ છોડીને આવ્યો છું. મારા માટે તો પેલા જીગાભાઈ પછી ધંધો. બોલો શું કામ હતું જીગાભાઈ? જુઓ, અત્યારે આપણા ધંધામાં મંદી આવી છે, બરોબર છે. પબ્લિક સારી થઈ ગઈ છે, પૈસા ઘરમાં રોકડા રાખતી નહીં. અને જ્યારથી આ જીએસટી નું નાટક આવ્યું છે ને, ત્યારથી તકલીફ આ વધી ગઈ છે. એટલે મેં વિચાર્યું છે કે આપણે લાઈન બદલવી છે. મેં ઘણા બાબા જોયા છે, એવા ઢોંગી બાબા જે પ્રવચન કરી છે અને ડફોડ લોકો આવી છે, પગે લાગી છે અને પૈસા આપીને જાય છે. તો આમાં તો વ્હાઈટ પૈસા આવી છે, એટલે ઇન્કમ ટેક્સ નું કોઈ નાટક નહીં, પોલીસ નું કોઈ લફરું નહીં. તો કાલથી આપણા ગુરુજી બનીને સત્સંગ કરવાનો છે, બરોબર છે. પ્રથમ અધ્યાય ચાલુ કરું છું. જે સમયે સીતા માતા એમના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, એ જ સમયે લંકાપતિ કંસ આવ્યો. કંસે કીધું, હે માતા, મને ભૂખ લાગી છે, કોઈ ખાવાનું હોય તો આપો. એક્સક્યુઝ મી ગુરુજી, એક કંસ ન હતો, એ રાવણ હતો. મને રામાયણ કંઠસ્થ છે, અહીં તમારી ભૂલ થાય છે. જીગાભાઈ રહેવા દો, આ આપણું કામ નથી. નીકળો અહીંયાથી, પબ્લિક મારશે. જીગાભાઈ એક કામ કરો તાણ, તમે મહાભારત લઈ લો. બીજો અધ્યાય ચાલુ કરું છું. જે વખતે દ્રૌપદીનું ચીરહરણ કુંભકર્ણ કરી રહ્યો હતો, પણ એના ચીર પૂરા થતા જ ન હતા, કેમ કે એની સાથે સુદર્શન ચક્રધારી ભગવાન ગણેશ હતા. ક્ષમા કરજો ગુરુજી, ચીરહરણ કરી રહ્યો હતો એ દુશાસન હતો, અને સુદર્શન ચક્રધારી ભગવાન ગણેશ નહીં, એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. મને મહાભારત પણ કંઠસ્થ છે. અલ્યા યાર, જીગાભાઈ હજુ સમય છે, નીકળો અહીંયાથી, પબ્લિક મારશે. તું બંધ કર લે. જીગાભાઈ તમે તમારે ચાલુ રાખો, જે યાદ આવે જવા દે. ત્રીજો અધ્યાય ચાલુ કરું છું. જ્યારે અર્જુન મૂર્છિત થયા હતા, ત્યારે ગદાધારી ભીમ એમના માટે જડીબુટ્ટીનો આખો પહાડ લઈને આવ્યા હતા. એ બંધ કર તું, ક્યાંનો ખોટું ખોટું સમજાવે છે. તું શું અહીં બધાને ડફોડ સમજે છે? જીગાભાઈ મેં પહેલા જ કહ્યું હતું, નીકળો અહીંયાથી, આપણું કામ નથી આ. તારા જેવા ઢોંગી બાબાઓના લીધે આજે ધર્મ બદનામ થઈ રહ્યો છે. અરે તારા જેવા બાબાઓને તો જેલ ભેગા કરી દેવા જોઈએ, જેલ ભેગા, જે લોકોને આ રીતે ખોટા રસ્તે ભ્રમિત કરી રહ્યા છે.